हेलो फ्रेंड, आज हूँ काठियावाड़ी भूंगळा बटेका बनावीश जे काठियावाड़ में खूब ज प्रख्यात है। जे आज हूँ नवी रीते बनावीश, साथे टेस्टी तो है अने हेल्दी पण है, जेनी रीत एकदम सिंपल है। तो चलो शुरू करिए। तो तेमना माटे मैं 500 ग्राम बटाका लईने धोईने एमने बाफी लीधा हता अने आ रीते आपणे टुकड़ाओ कर लेवाना छे। नाना मोटा टुकड़ा तमारे पसंद में करी शको तमे। हवे एक वासन लईशुं। वासन में 1 चमची आपणे लसणवाળી चटनी लेवानी छे। 7-8 कड़ी लसण और 1 चमची लाल मरचू पाउडर एड करी खांडीने मैं तैयार करी है। त्यारबाद थोड़ी हळदर लेशुं आपणे, अर्धी चमची धाणा जीरुं, पौणी चमची लाल मरचू पाउडर, अर्धी चमची चणानो लोट एड करवो। तेनाथी टेस्ट तो सरस आवशे, साथे ग्रेवी पण थीक बनशे। अर्धी चमची आपणे गरम मसालो एड करवानो छे। हवे आ बधी वस्तुने थोड़ुं पाणी एड करीने सरस एवुं आपणे बेटर बनाववानुं छे। लाल मरचू पाउडर तमारे तीखास प्रमाणे तमे वधघट करी शको छो। जो तीखું पसंद होय तो थोड़ो वधारे लेवो। तो बस कंईक आ रीते आपणी ग्रेवी बनीने तैयार थई गयुं छे। एमां आपणे स्वाद प्रमाणे मीठुं एड करीशुं। बटाकामां पण आपणे मीठुं एड कर्युं हतुं એટલે આપણે ધ્યાન રાખીને મીઠું એડ કરવાનું। અડધી ચમચી મેં ખાંડ લીધી હતી। જો તમને પસંદ હોય ગળ્યું તો તમારે લેવાનું, બાકી સ્કીપ કરી દેવાનું। પણ આ બધી વસ્તુના સામે થોડી ખાંડ લઈએ તો સારું લાગે, એટલે મેં અડધી ચમચી લીધી છે। ત્યારબાદ તેલ પણ તૈયાર હતું ગરમ, તેમાં આપણે પહેલાં ભૂંગળા તળી લેશું। भूंगळा तमे नाना मोटा साइज़ना तमे लई शको। एकदम गरम तेल में ज भूंगळाने एड करवा, जेथी सरस रीते फूलाईने तैयार थाय छे भूंगळा। तो जेटला जरूर होय एटला भूंगळा तળી लेवाना पहेला। पछी ए ज तेल में आपणे वघार करीशुं। तो वधारानुं तेल काढी लीधुं अने 2 मोटा चमचा जेटલું મેં તેલ રાખ્યું હતું। તેલ થોડું ગરમ જ છે એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરવાની છે। તેમાં 2 ટમેટાને મિક્સરમાં મેં ક્રશ કરી લીધા હતા, તે આપણે એડ કરીશું। તેમનો આપણે વઘાર કરવાનો છે। ત્યારબાદ જે આપણે ઘોલ બનાવીને રાખ્યું હતું તેમને એડ કરી દેવાનું છે। બંને વસ્તુને સાથે એડ કરવાથી બંનેની કચાશ સાથે જ દૂર થઈ જશે, ટમેટા પણ ચડી જશે અને મસાલો પણ સરસ એવો પાકી જશે। સાથે જ 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું, જેથી મસાલા આપણે દાજે નહીં અને સરસ એવી ગ્રેવી આપણી બને। સાથે જ થોડા ચણા બાફેલા એડ કરવાના છે, જે ટેસ્ટી તો બનશે, હેલ્ધી પણ છે। બટાકા બાફતી વખતે જ મેં સાથે બાફી લીધા હતા। હવે ગ્રેવીને આપણે 2 મિનિટ જેટલો સમય થશે પાકતા, જ્યાં સુધીને ઘટ એવી ગ્રેવી ન થાય અને સરસ એવી સુગંધ ના આવવા લાગે। તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી ઘટ એવી થતી જાય છે, કારણ કે આપણે ચણાનો લોટ એડ કર્યો છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેશું મીડિયમ ગેસે। તો તમે જોઈ શકો છો કે તેલ હવે સરસ એવું છૂટું પડી ગયું છે। તો બટાકા બાફેલા હતા તેમને એડ કરી દેવાના છે। મીડિયમ ગેસે આમને પણ 2 મિનિટ જેટલો સમય લાગશે, જ્યાં સુધીને બટાકામાં સરસ એવા મસાલાનો કોટ ના થઈ જાય। 2 મિનિટ થયા બાદ તમે જોઈ શકો છો કે તેલ સરસ એવું છૂટું પડવા લાગ્યું છે અને હવે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુની જગ્યાએ તમે આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો, પણ આંબલીના પલ્પ ઘણા લોકોને નડતો હોય છે। ઉપરથી થોડા આપણે ફ્રેશ ધાણા એડ કરવાના, સરખું મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણા બટાકા ભૂંગળા, જે નાના મોટા બધાને ભાવે છે। તો તમે પણ ચોક્કસ આ રીતેથી ટ્રાય કરો અને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી। આ રેસીપી ટેસ્ટી અને હેલ્ધી તો છે જ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીશું આવા જ વિડીયો સાથે। થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ।